ગુડ મોર્નિંગ. આપણે આજના લેક્ચરમાં ટોપિક સ્ટડી કરશું સ્કાડા સોફ્ટવેર કમ્પોનેન્ટ ઇન બ્રીફ. એટલે કે જે સ્કાડા સોફ્ટવેર છે એના કમ્પોનેન્ટને આપણે સમજશું, બરાબર. તો સ્કાડા સોફ્ટવેરના કમ્પોનેન્ટ કયા કયા આવે? એક તો કીબોર્ડ આવે, માઉસ, ટ્રેકબોલ, ટચ સ્ક્રીન, વિડીયો ડિસ્પ્લે અને અલાર્મ. આટલા જે કમ્પોનેન્ટ છે સોફ્ટવેર કમ્પોનેન્ટ, એ આપણે સ્કાડા સોફ્ટવેરના કમ્પોનેન્ટ સ્ટડી કરશું, બરાબર. હવે એક પછી એક જોતા જાય. તો જે કીબોર્ડ છે એ ઓપરેટર દ્વારા કીબોર્ડનો યુઝ પ્રોસેસને કમાન્ડ અથવા મેસેજ આપવા માટે થાય છે. સિમ્પલ આપણે, બરાબર, કીબોર્ડનો ઉપયોગ શેના માટે થાય? આપણે કોઈ પણ કમાન્ડ અથવા તો મેસેજ આપવા માટે આપણે ટાઈપ કરી શકીએ પ્રોસેસને, બરાબર. તો ઓપરેટર દ્વારા કીબોર્ડનો યુઝ એટલે કે ઉપયોગ પ્રોસેસને કમાન્ડ અથવા મેસેજ આપવા માટે થાય છે. ઓકે, ક્લિયર? નેક્સ્ટ જોઈએ. હવે ઓપરેશન ઇન્ટરફેસ ડિવાઇસ જેની અંદર વિડીયો ડિસ્પ્લે યુનિટનો સમાવેશ થાય છે, જે પ્રોસેસના રિયલ ટાઈમ ડેટા દર્શાવે છે, બરાબર. ઓપરેશન ઇન્ટરફેસ ડિવાઇસ જેની અંદર આપણે વિડીયો ડિસ્પ્લે ટર્મિનલ યુનિટ છે એનો આપણે સમાવેશ થાય, જે પ્રોસેસના રિયલ ટાઈમ ડેટા દર્શાવે છે. હવે કર્સર અને ટચ સ્ક્રીન દ્વારા સેટ પોઈન્ટ આપી શકાય છે, બરાબર. કર્સર અને ટચ સ્ક્રીન દ્વારા સેટ પોઈન્ટ આપી શકાય છે. આમાં માઉસ અને ટ્રેકબોલનો પણ સમાવેશ થાય છે. ઓકે, કર્સર અને ટચ સ્ક્રીન દ્વારા સેટ પોઈન્ટ આપી શકાય છે. આમાં માઉસ અને ટ્રેકબોલનો પણ આમાં સમાવેશ થાય છે. હવે કી ફીચર્સ ઓફ સ્કાડા સોફ્ટવેર એના આપણે જોઈએ, બરાબર. ઓકે, કી ફીચર્સ કયા કયા છે એ આપણે સ્ટડી કરશું. ઓકે, તો એમાં આવશે. ઓકે, અત્યારે આપણે સ્ટડી કરી રહ્યા છીએ સ્કાડા સોફ્ટવેર કમ્પોનેન્ટ, બરાબર. જીટીયુની એક્ઝામમાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમજાવો સ્કાડા સોફ્ટવેર કમ્પોનેન્ટ. તમારે એટલા કમ્પોનેન્ટ લખી નાખવાના અને એના વિશે લખતું જવાનું, બરાબર. હવે આપણે અત્યારે જોઈએ યુઝર ઇન્ટરફેસ, ગ્રાફિક ડિસ્પ્લે, અલાર્મ્સ, ટ્રેન્ડ્સ, આરટીયુ એન્ડ પીએલસી ઇન્ટરફેસ અને સ્કેલેબિલિટી. આ થઈ ગયા આપણા જે છે કી ફીચર ઓફ સ્કાડા સોફ્ટવેર. સ્કાડા સોફ્ટવેર, કી ફીચર ઓફ સ્કાડા સોફ્ટવેર. એમાં યુઝર ઇન્ટરફેસ, ગ્રાફિક ડિસ્પ્લે, અલાર્મ્સ, ટ્રેન્ડ્સ, આરટીયુ અને પીએલસી ઇન્ટરફેસ અને સ્કેલેબિલિટી. રેડી? ચલો એમાં નેક્સ્ટ જોઈએ. તો સ્કાડા સોફ્ટવેરને 2 પ્રકારના ડિવાઇસ કરી શકાય, એક પ્રોપ્રાઇટરી અને એક ઓપન, બરાબર. હવે આ જે પ્રોપ્રાઇટરી છે એ આ કંપની પ્રોપર્ટી સોફ્ટવેર છે, તેની કંપનીના હાર્ડવેર સાથેના કોમ્યુનિકેશન માટે ડેવલપ કરે છે. તેનો મેઇન ડિસએડવાન્ટેજ ઓવરલેપિંગ રિલાયન્સ છે. રેડી? અને જ્યારે સોફ્ટવેરને ગેઇન પોપ્યુલારિટી ધરાવે છે, આમાં અલગ અલગ મેન્યુફેક્ચરના ઇક્વિપમેન્ટને સેમ સિસ્ટમ પર મિક્સ કરી શકાય છે. રેડી? સ્કાડા સોફ્ટવેરને 2 પ્રકારમાં ડિવાઇસ કરી શકાય, એક પ્રોપ્રાઇટરી અને ઓપન. રેડી? ક્લિયર? આ થઈ ગયું આપણું સોફ્ટવેર કમ્પોનેન્ટ અને સ્કાડા સોફ્ટવેર કમ્પોનેન્ટ અને કી ફીચર્સ ઓફ સ્કાડા. રેડી? એકદમ સિમ્પલ છે, બરાબર. આરામથી આવડી જાય એવું છે. રેડી? જોઈ લ્યો એક વખત સ્કાડા સોફ્ટવેર કમ્પોનેન્ટ, બરાબર. કીબોર્ડ, માઉસ, ટ્રેકબોલ, ટચ સ્ક્રીન, વિડીયો ડિસ્પ્લે, અલાર્મ. ઓકે. હવે ઓપરેટર દ્વારા કીબોર્ડનો આપણે યુઝ પ્રોસેસને કમાન્ડ અથવા મેસેજ આપવા માટે થતું હતું, અને ઓપરેટર ઇન્ટરફેસ ડિવાઇસ છે જેની અંદર વિડીયો ડિસ્પ્લે યુનિટનો આપણે સમાવેશ થાય છે, જે પ્રોસેસના રિયલ ટાઈમ ડેટા દર્શાવે છે. કર્સર અને ટચ સ્ક્રીન દ્વારા સેટ પોઈન્ટ આવી રચના ધરાવે છે. આમાં માઉસ અને ટ્રેકબોલનો પણ સમાવેશ થાય છે. કી ફીચર્સ ઓફ સ્કાડા સોફ્ટવેર આર
યુઝર ઇન્ટરફેસ, ગ્રાફિક્સ, ડિસ્પ્લે, અલાર્મ્સ, ટ્રેન્ડ્સ, આરટીયુ એન્ડ પીએલસી ઇન્ટરફેસ અને સ્કેલેબિલિટી. બરાબર, આ છે આના કી ફીચર્સ. અને સ્કાડા સોફ્ટવેરને આપણે બે પ્રકારમાં ડિવાઈડ કરી શકાય, એક પ્રોપ્રાઇટરી અને એક ઓપન. પ્રોપ્રાઇટરીમાં શું જોયું હતું કે આ કંપની પ્રોપ્રાઇટરી સોફ્ટવેરને તેમની કંપનીના હાર્ડવેર સાથેના કોમ્યુનિકેશન માટે ડેવલપ કરે છે. તેનો મેઇન ડિસએડવાન્ટેજ ઓવરલેપિંગ રિલાયન્સ છે. જ્યારે સોફ્ટવેર એ ગેઇન પોપ્યુલારિટી ધરાવે છે, આમાં અલગ અલગ મેન્યુફેક્ચરના ઇક્વિપમેન્ટને સેમ સિસ્ટમ પર મિક્સ કરી શકાય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આ એક ટોપિક રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે FBD ટેકનિક ઓન સુટેબલ એક્ઝામ એટલે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ સ્ટડી કરશું.